નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા જનતાના મૂળ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। એક મહત્વની અને મોટી ખબર, જેટલો મોટો સમાજ એટલો સરકારમાં હિસ્સો હોવો જોઈએ। આ નિવેદન આપ્યું છે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે। સુરતમાં નાના વરાછા વિસ્તારમાં ઉદ્યોગપતિ સાથેની મુલાકાત બાદ નરેશ પટેલે આ નિવેદન આપ્યું છે। સાથે જ કહ્યું કે સમાજના લોકોએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ, પરંતુ આ તમામની વચ્ચે મોટું નિવેદન તેમણે આપ્યું છે કે જેટલો મોટો સમાજ એટલો જ સરકારમાં હિસ્સો હોવો જોઈએ, સરકારમાં તેટલું વજન તે સમાજનું હોવું જોઈએ। આ નિવેદન આપ્યું છે ખુદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે। સુરતમાં નાના વરાછા વિસ્તારમાં ઉદ્યોગપતિ સાથેની મુલાકાત બાદ નરેશ પટેલે આ નિવેદન આપ્યું છે। સાથે જ કહ્યું છે કે સમાજના લોકોએ રાજકારણમાં સક્રિય પણ થવું જોઈએ। તો તેમણે તે પણ નિવેદન આપ્યું કે ખોડલધામની સ્થાપના પણ કરવામાં આવે નાના વરાછામાં। મારી ટીમમાં એવો પણ આવે છે કે સુરત છે એ સુરત તો બીજું સૌરાષ્ટ્ર, અને જ્યારે બીજું સૌરાષ્ટ્ર હોય ત્યારે આપને તો સુરતમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનું આ મોટું નિવેદન, જેટલો મોટો સમાજ એટલો સરકારમાં હિસ્સો હોવો જોઈએ। અને સુરતમાં નાના વરાછા વિસ્તારમાં ઉદ્યોગપતિ સાથેની મુલાકાત બાદ નરેશ પટેલે આ નિવેદન આપ્યું કે જેવડો સમાજ હોય, જેવડા સમાજની અધિકાર હોય એ અધિકાર પ્રમાણે સરકારમાં લોકો હોવા જોઈએ। કે જેવડો સમાજ હોય, જેવડા સમાજની અધિકાર હોય એ અધિકાર પ્રમાણે સરકારમાં લોકો હોવા જોઈએ। કે જેવડો સમાજ હોય, જેવડા સમાજની અધિકાર હોય એ અધિકાર પ્રમાણે સરકારમાં લોકો હોવા જોઈએ। કે જેવડો સમાજ હોય, જેવડા સમાજની અધિકાર હોય એ અધિકાર પ્રમાણે સરકારમાં લોકો હોવા જોઈએ। દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। દીક્ષિત, સ્પષ્ટ નિવેદન, જેટલો મોટો સમાજ જેટલો અધિકાર તેટલું જ સ્થાન સરકારમાં હોવું જોઈએ। બિલકુલ સિદ્ધાર્થ, નરેશ પટેલે છે તે ફરીથી એકવાર નિવેદન આપ્યું છે અને પોલિટિકલ અપડેટ છે તે મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણી છે, અમદાવાદના લોકો સાથે વાત કરીશું। આજે પાટીદાર સમાજના સુપ્રીમો કહી શકાય લેઉવા પટેલે તેને નિવેદન આપ્યું છે કે જેવડો સમાજ એવડો જ અધિકાર અને એટલું જ મહત્વ હોવું જોઈએ। શું કહેશો? જો એ પ્રમાણે હોય તો આજે જે અમિતભાઈ શાહ એમનો સમાજ કેટલો નાનો સમાજને જો એમને આટલું મોટું પદ કે આટલો મોટો અધિકાર આપ્યો તો કઈ રીતે આપ્યો? રાજકારણની અંદર જો તમે સમાજ ઉપર અધિકાર લેવા જતા હો તો દરેકે દરેક સમાજ ઓબીસી એસટી એસસીને ન્યાય મળવો જોઈએ। અભિયાલ એમની 90% વસ્તી છે, તો શું 90%ને તમે આપશો? 90%માં તમે કોઈ પણને આપેલું એ કરશો? 90%ની પહેલાં જાહેરાત નહીં ને 1%ની કેમ? એ જોવા જેવી વસ્તુ છે। દરેકે દરેક વસ્તુઓની અંદર અમિતભાઈ શાહ આજે જે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવે અને પહેલાં જાહેર એમને કર્યા હોય તો એની અંદર મારો સખત વિરોધ છે। પહેલાં કોઈ તમે ઓબીસી એસટી એસસીના ઉમેદવાર જાહેર કરો અને ઓબીસી એસટી એસસીને માઇનોરિટીને તમે મહત્ત્વ આપો। કોઈ પણ પક્ષ હોય તો જ એની વિજય થશે, તો જ એને આગળ વધારશે। શું તમને લાગે છે કે સમાજ પ્રમાણે સ્થાન જોવું જોઈએ કે વ્યક્તિ વિશેષ હોવા જોઈએ? સમાજ પ્રમાણે સ્થાન હોવું પડે। જે પ્રમાણે ઓબીસી છે એ પ્રમાણે જ એમને ટિકિટ ફાળવવી જોઈએ। એ પ્રમાણે નથી ફળવાતી? ના, એ પ્રમાણે નથી ફરવાડતી। બિલકુલ, તમને લાગે છે કયો પક્ષ અન્યાય કરે છે? કોંગ્રેસ કે ભાજપ? બંને પક્ષમાં સ્થિતિ સેમ જ છે, શું લાગે છે? શું લાગે છે? આમાં તો શું લાગે અમને તો હા, આપ શું કહેશો? શું લાગે છે કે બંને પક્ષની સ્થિતિ સેમ જ છે કે છેલ્લે તો સમાજવાદ ઉપર જ વયા જાય છે? અત્યારે તો ઘણી બધા તો અમુક જે સરકાર ચાલે એ બધા જૂઠા વાયદા જ કરે એવું લાગે મને તો। બેમાં કયા પક્ષ પર વિશ્વાસ છે? આ નરેશ મતલબ એવું છે કે પરિવર્તન જરૂરી છે એમ, પરિવર્તન જરૂરી છે એમ। આપને શું લાગે છે? આપ શું કહેશો કે હવે પછી કેવી સરકાર છે તે જોવા માંગશો? ને ખાસ કરીને નરેશભાઈનું નિવેદન છે કે જેટલો સમાજનો પ્રભુત્વ હોવું જોઈએ એટલો અધિકાર પણ મળવો જોઈએ। અમારે ગરીબોની સરકાર જોઈએ, ચોકીદાર સરકાર નહીં જોતી। બિલકુલ, ગરીબોની સરકાર જોઈએ। ખાસ કરીને હવે અમિત શાહ છે તે હોમપીચ પરથી રમશે અને ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે। શું લાગે છે કેટલો ફરક પડશે? ગાંધીનગરની અંદર અમિતભાઈને આવવા દો, આવ્યા પછી એમને ખબર પડશે કે ગાંધીનગરની અંદર હવે ઓબીસી એસટી એસસી અને માઇનોરિટી જાગૃત શું છે અને કયા પ્રકારની છે એ હવે આવનાર સમયની અંદર કોંગ્રેસ અને ભાજપ બંનેને ખબર પડશે। અને જ્યાં ત્યાં ઓબીસી એસટી એસસી ને માઇનોરિટી અને જ્યાં કંઈ પણ મૂળ નિવાસી હશે ત્યાં પબ્લિકનો ઝુકાવ રહેશે અને મૂળ નિવાસી તરફ લોકો ઝૂકશે અને ત્યાં જ મતદાન કરશે। સમાજવાદની રાજનીતિ થઈ છે એનું શું કહેશો આપ? કદાચ સમાજવાદ હોત તો આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ હોત, એવું લાગે છે તમને? અરે ભાઈ, સમાજવાદ જે ચાલી રહ્યો છે ઉત્પન્ન જ એમનાથી થાય છે ને એમ નાબૂદ બી એ જ કરવા નીકળે છે। એટલે સમાજવાદ જરૂર એ લોકો જ ઉત્પન્ન કરે છે, નાબૂદ બી એ જ કરવા નીકળે છે। એમની ખોખલી વાતો, ખોખલા વાયદા અને ખોખલા જુઠ્ઠાણા સિવાય કંઈ જ હોતું નથી।
આપનું શું માનવું છે હવે પછી કેવી સરકાર છે તે હોવી જોઈએ ને ફક્ત સમાજીકરણ નહીં પરંતુ ખરેખર બધા લોકોને સાથે લઈને ચાલવું જોઈએ એવું લાગે છે? અત્યારે તો એવું લાગે જે કોમવાદ ઊભો કર્યો જે ભાજપ સરકારે કર્યો, પણ હકીકતમાં એવું હોવું પડે દરેક સમાજને સાથે લઈને ચાલવું જોઈએ, દરેક સમાજને પૂછવું જોઈએ કોને ટિકિટ ફાળવી છે. આ તો એમની રીતે જ ટિકિટ ફાઇનલ કરે છે, પબ્લિકને તો કોઈ પૂછવામાં જ આવતું નથી. બંને પક્ષના લોકો લોકોનો પણ અભિપ્રાય લેવો જરૂરી જ છે ને. લોકોને તો કોઈ પૂછવામાં જ આવતું નથી. ડાયરેક્ટ સત્તાના માણસો ડાયરેક્ટ ટિકિટ લઈ લેશે એમના પૈસાના જોરે, તો આમ આદમીને તો કોઈ મતલબ જ નથી. આમ આદમીનો શું મતલબ નથી? ખાસ કરીને એર સ્ટ્રાઇક પર આજે કોંગ્રેસના નેતાએ સવાલો ઉઠાવ્યા છે. લાગે છે કે સૈન્યના કામ પર પણ સવાલો ઉઠાવવા જોઈએ? હા, ઉઠાવવા જોઈએ. સૈન્યના કામ પર સવાલો ઉઠાવવા જોઈએ. આપનું શું કહેવું છે? અરે બધી પ્રકારના, હું તો એમ કહું છું કે આજે એમને એ સવાલ ઉઠાવ્યો છે તો હું તો એ પણ સવાલ ઉઠાવું છું કે ઝાડુવાળાને પગાર ઓછો અને ઓફિસમાં બેસવાવાળાને કેમ વધારે? આ એક મારો બહુ મહત્વનો સવાલ છે. ઝાડુવાળાને વધારે આપો ને, કેમ ઓછો આપો છો? અને ઓફિસવાળાને ઓછો આપો ને, કેમ વધારે આપો છો? સવાલ અને જવાબ દરેકના અલગ અલગ પ્રકારના રહેવાના અને એના સામે સરકારને ઝૂકવું પડશે અને સરકારને એના પ્રત્યે ન્યાય આપવો પડશે. આ તો તાનાશાહીની સરકાર છે. તાનાશાહી કાલે નહીં ચાલે, આજે નહીં ચાલે. ઠીક છે, લોકોની ભૂલ હતી. એક ચોકીદાર એક ચોર નીવડ્યો એ અમને ખબર નથી. ઠીક છે, આવનાર સમયમાં અમે અમારું સંભાળી લેશું. બિલકુલ, આવનાર સમયમાં સંભાળી લેશું, પરંતુ નરેશભાઈના નિવેદનને ક્યાંક લોકો આવકારી રહે છે કે આ સમાજ પ્રમાણે સ્થાન છે તે તમામ લોકોને મળવું જોઈએ. દીક્ષિત, આપ અમારી સાથે જોડાઈ રહેજો. સ્ક્રીનિંગ કમિટીની બેઠકના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત છે, અમિત શાહ ત્યાં આગળ ઉપસ્થિત છે. દીક્ષિત, જે રીતે બેઠક શરૂ થઈ ગઈ છે, ગુજરાતની 26 બેઠકમાંથી 25 બેઠકો ઉપર નામ પણ જાહેર થશે, પરંતુ જે રીતે નિવેદન આવ્યું છે નરેશ પટેલનું, અન્ય જનતા આપની સાથે છે, શું કહી રહી છે તે? બિલકુલ, જે રીતે નરેશ પટેલનું નિવેદન આવ્યું છે તેમ પહેલા પણ વાત કરી, ફરી પણ લોકો સાથે વાત કરીશું. આપ કેટલા સહમત છો? કઈ રીતે આ નિવેદનને નરેશભાઈને જુઓ છો? અને લાગે છે કે કોઈ પણ એક સમાજને પ્રભુત્વ મળે છે, તમામ સમાજને સમાન અધિકાર મળવો જોઈએ? બધી જ સમાજને સરખો વ્યવસ્થા ન્યાય મળે એ રીતે સરકાર હોવી જોઈએ. કોઈ એક સમાજને અધિકાર મળે છે એવું લાગે છે અત્યારે? મને નથી લાગતું એવું. આપ શું માનો છો, તમામ સમાજને સરખો અધિકાર મળે છે? ક્યાં મળે છે? ક્યાં કોઈ પબ્લિકને તો પૂછવામાં જ આવ્યું નથી કે કોને ટિકિટ ફાઇનલ કરવી. એમની રીતે ટિકિટો ફાઇનલ કરે છે. ઓબીસીને પૂછવું જોઈએ. સૌથી વધારે ઓબીસી છે તો ઓબીસીના જ ઉમેદવાર હોવા જોઈએ ને. આપ શું કહેશો, કોંગ્રેસ હોય કે ભાજપ સમાન અધિકાર નથી આપતી? કોઈને સમાજના અધિકાર નથી. આ સંસ્કૃતિની અંદર ખાલી એક જ સમાજને અધિકાર લઈને બેઠેલો છે. એ અધિકાર તોડવા માટે થઈ હવે દરેકને જાગૃત થવું પડશે, બધાને આગળ આવવું પડશે અને એ અધિકાર કઈ રીતે લેવો એ દરેકને સમજી લેવું પડશે અને એ સમજીને જ હવે મતદાન કરવું પડશે. હાર્દિકનો છેલ્લા ઘણા બધા દિવસથી કોંગ્રેસમાં જોડાતા જ વિરોધ થઈ રહ્યો છે, આને કેટલું યોગ્ય માનો છો? જો હાર્દિક નહીં, એક કેમ્પેન ચાલે છે એની અંદર બીજેપી, આજે હું બોલીશ તો મારા વિરુદ્ધ બી કેમ્પેન ચલાવવા એ તો તૈયાર જ છે, કારણ કે ત્યાં તો રાખેલા માણસો જ છે. હાર્દિકનો વિરોધ નથી, રાખેલા માણસો એ ચોકીદારો વિરોધ કરે છે. પાટીદાર સમાજ વિરોધ નહીં કરતો, ચોકીદારનો વિરોધ છે. બિલકુલ, તો પાટીદાર સમાજ વિરોધ નથી કરતો અને ભાજપ છે તેનું આ કેમ્પેનિંગ છે તેનો ભોગ હાર્દિક બને છે તેવું લોકોનું કહેવું છે. અને સમાન અધિકાર છે તેનું કહેવું છે કે જ્યારે ટિકિટની વહેંચણી થતી હોય છે ત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ, ત્યારે કોઈ પણ સમાજનું માનવામાં નથી આવતું, પરંતુ પૈસાના જોરે ટિકિટ ખરીદાય છે. સ્ક્રીનિંગ કમિટીની બેઠકો થાય છે, તમામ છે તે નાટકો હોય છે ને ફક્ત પૈસાના જોરે ટિકિટો ખરીદાય છે અને વહેંચાય છે તેવું લોકો છે તે માની રહ્યા છે. જી દીક્ષિત, જે રીતે નરેશ પટેલનું નિવેદન તો હતું, તેમણે કહ્યું સમાજને તેટલો જ અધિકાર પણ મળવો જોઈએ સરકારમાં. 25 બેઠકો ગુજરાતમાં હજી પણ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. બંને પક્ષે કેવી રીતે આ ઉમેદવારોને જાહેર કરવા જોઈએ, જનતા પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. બિલકુલ, હજુ પણ 25 જે બેઠકો છે તેના ઉમેદવાર જાહેર કરવાના ભાજપે બાકી છે, તો બાકીના 22 ઉમેદવારો હજી કોંગ્રેસે પણ. હવે શું લાગે છે કઈ રીતે ટિકિટની વહેંચણી છે થવી જોઈએ? વહેંચણી જે માઇનોરિટી પ્રમાણે થવી જોઈએ, જે ટકાવારી છે સમાજની એ પ્રમાણે ટિકિટની વહેંચણી થવી પડે. ધારો કે અમારી માલધારી સમાજ છે તો એ પ્રમાણે અમને પણ ટિકિટ આપવી જોઈએ અમારી સમાજને, તો એ રીતે દરેકને ન્યાય મળી શકે. હવે પ્રવીણ તોગડિયાએ પણ પોતાની પાર્ટી બનાવી છે, લાગે છે કે પ્રવીણ તોગડિયા કોઈ એક પક્ષને ફાયદો કરાવે છે? હા, એવું થઈ શકે છે. જેની માન્યતા, દરેક અલગ અલગ પક્ષો આવે છે પણ એમાં પબ્લિકનું ભલું થતું નથી.
પ્રવીણ તોગડિયાએ નવી પાર્ટી બનાવી છે, પોતે લડવાના છે, શું કહેશો, કોને ફાયદો કરાવશે તોગડિયા? ચાહે કોઈ બી નવી પાર્ટી આવે એ નીચેના વર્ગને તોડવાની છે, ઓબીસી એસટી ને એસસીને એ કોંગ્રેસને જ તોડવાની છે. જે ઈસવીસન 1982થી જે દિવસથી હિન્દ છોડો આંદોલન ચાલુ થયું એ દિવસથી એક જ સમાજે ચાલુ કરેલું હતું. એ સમાજને પહેલાં ભારત ઉપર અનેક આક્રમણો હતા, કોઈની નડગત નથી, અને હિન્દ છોડો આક્રમણ છોડો આંદોલન એક જ સમય માટે કરવામાં આવ્યું હતું કે શૈક્ષણિક સ્કૂલ અંગ્રેજોએ ચાલુ કરી હતી. જો એ અંગ્રેજોએ શૈક્ષણિક સ્કૂલ ચાલુ ના કરી હોત આજે પણ બ્રિટિશ શાસન ચાલતું હોત. એ વિરુદ્ધમાં આજે હું કહું છું કે જે પાર્ટીની અંદર આજે અમે ભાજપમાં ભળીશું તો ભાજપમાં જેમ અમારો ઓબીસી એસટી એસસીનો વધારો થશે તો કાલે આમ પાર્ટી પણ ઉભરીને આવશે અને એક જ અથ્થું શાસન ચલાવવા માટે થઈ આ લોકો કોઈકના કોઈક રીતે ઓબીસી એસટી એસસીને તોડવા માટે થઈ અને નવી નવી પાર્ટીઓ રચે છે. પ્રવીણ તોગડિયાને લોકો સ્વીકારશે? પ્રવીણ તોગડિયાને નથી સ્વીકારવાના, પણ પ્રવીણ તોગડિયા જે કંઈ ટિકિટો આલશે એ ઓબીસી એસટી એસસીને માઇનોરિટીમાં આપશે અને નીચેના વર્ગના વોટ તોડાવશે. આ એક એમની ચાલ જ છે, પહેલાં ઝઘડવું પાછલા બારણે એક જ થવું, ભેગા રહેવું. બિલકુલ, તો પહેલાં ઝઘડવું પાછલા બારણે એક થવું ને વોટ તોડાવવાની પ્રવીણ તોગડિયાની એક ચાલ છે તેવું લોકો માની રહ્યા છે. જી દીક્ષિત, આપણે તે પણ પૂછવા માંગીશ, જે રીતે અનેક પાર્ટીનું ગઠબંધન તો છે, પરંતુ ઉમેદવારોની જ્યારે વાત કરવામાં આવે છે, ઉમેદવારોને પસંદગીની ધ્યાનમાં રાખીને મતદાન થતું હોય છે કે પછી નેતૃત્વ મહત્વનું થઈ જતું હોય છે? બિલકુલ, તે પણ આપણે વાત કરીશું કે ઉમેદવારોના માપદંડ શું હોવા જોઈએ, નેતૃત્વ કેવા પ્રકારનું હોવું જોઈએ. શું કહેવો છો કે ઉમેદવારોનું કોઈ માપદંડ નક્કી હોવું જોઈએ કે ફક્ત એના નેતૃત્વના હિસાબથી ટિકિટ આપવી જોઈએ? ઉમેદવારનું જો માપદંડ નક્કી હોય તો દરેક સમાજ ઉપર છોડી દેવું પડે. જે સમાજનો વ્યક્તિ અને જે સમાજ આપે એને સ્વીકારવો જોઈએ. એની જગ્યાએ પાર્ટી પોતાનો માનીતો અને અણબોલ્યો સભ્ય સ્વીકારતી હોય છે. જો એ ચાલતું હોય તો દરેક સમાજને કહો ને કે ભાઈ સમાજ તમે તમારા જે સમાજની અંદર જે બોલકો છે, જે ચાલે છે એ આપો, પણ એ લોકોને વિશેષ અણબોલ્યો હોય, જે આંગળી અદ્ધર કરાયો હોય એવા જ ઉમેદવારો અને એમનું જે ભલું કરીએ કે એમને જ ચલાવે છે. બાકી જો સામાજિક ઉપર છોડવામાં આવે, ઓબીસી એસટી એસસી અને માઇનોરિટીમાં જો એમની જોડીથી નામ મગાવવામાં આવે તો ખરો સમાજ સેવક બાદ તરીને આવશે. આપને શું લાગે છે કે ઉમેદવારોનો કોઈ માપદંડ હોવા જોઈએ કે પછી સીધું પક્ષ જ ટિકિટ નક્કી કરી દેશે? સીધું પક્ષ ટિકિટ નક્કી કરી દેશે, માપદંડ તો ક્યાં રાખે છે? આના માટે દરેક એરિયા વાઇઝ તાલુકા જિલ્લા લેવલ ત્યાંની પબ્લિકને પૂછવું જોઈએ કે કોણ લાયક છે. તો પબ્લિકને સ્થાનિક લોકોને પહોંચવું જોઈએ તેવું લોકો છે તે માની રહ્યા છે કે ઉમેદવારોનો માપદંડ હોવા જોઈએ, પરંતુ સામાન્ય લોકોનો પણ અભિપ્રાય લેવાવો જોઈએ. જી દીક્ષિત, આભાર. અમદાવાદથી તો જનતાનો મૂળ જાણ્યો, પરંતુ રાજકોટથી સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પણ જોડાઈ ગયા છે. તેમની પાસેથી રાજકોટની જનતાનો મૂળ જાણીએ. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દેશનું રાજકારણ ગરમાતું જાય છે. અલગ અલગ મુદ્દાઓને લઈને રોજે રોજ નવા મુદ્દાઓને લઈને રાજનીતિ ગરમાતી જાય છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય રાજકીય પક્ષો હોય, એકબીજા પર આક્ષેપો કરવાનું ચૂકતા નથી, એકબીજા પર પ્રહારો કરવાનું ચૂકતા નથી. આજે સામ પિત્રોડા છે કોંગ્રેસના નેતા, તેમને એર સ્ટ્રાઇકને લઈને સવાલો કર્યા છે. આપ આ મુદ્દાને કઈ રીતે જુઓ છો? એર સ્ટ્રાઇકને લઈને સામ પિત્રોડાએ જે કહી શકાય કે સવાલો કર્યા અને ત્યારબાદ મોદીએ તેના જવાબ આપ્યા, કઈ રીતે જુઓ છો? લોકો પર શું અસર? ખાસ કરીને મારું માનવું એવું છે કે રાજનીતિ અને પોતાના રોટલા શેકવા માટે આટલી હદે નીચે જઈ અને જે રાહુલ ગાંધીના નજીકના વ્યક્તિ ગણાય છે એમણે આવું જે બયાન આપ્યું છે કે ભાઈ આવા તો હુમલા થતા જ રહે, બરાબર, એમાં આપણે કંઈ પાકિસ્તાન સામે એક્શન ન લેવાના હોય, આ કેટલા અંશે વ્યાજબી કહેવાય? અને એટલીસ્ટ જે માએ પોતાનો દીકરો ખોયો છે, જે માએ પોતાના નજીકના વ્યક્તિઓ ખોયા છે, એના માટે સહેજ પણ એમને વિચાર નહીં કર્યો હોય? આવી બાબત બોલતા પહેલાં આપણે ઇવન સામાન્ય વ્યક્તિ સાથે વાત કરતા પહેલાં પણ થોડું વિચારીએ છીએ. જ્યારે આને ટીવી નેશનલ ચેનલ ઉપર અને આટલી હીન વાત કરી અને પોતાના સ્થાનને કેટલા નીચું ગણાવ્યું છે, આનો જવાબ તો કદાચ લોકો આપશે જ. ચોક્કસ. શ્યામ પિત્રોડા છે, બુદ્ધિજીવી માણસ છે અને ટેકનોક્રેટ છે, આમ છતાં જાણી જોઈને આવા નિવેદનો આપતા હોય છે, ભાજપને ફાયદો કરાવવા માટે આવા નિવેદનો આપતા હોય છે. આપ શું માનો છો? સર, આમ જોઈએ ને તો આ લોકશાહીનો શ્યામ પિત્રોડા જેવા વ્યક્તિના મુખેથી આવા શબ્દો નીકળે એ લોકશાહીનો દુરુપયોગ કરી રહ્યા છે. કારણ કે જે લોકશાહીમાં અધિકારો આપવામાં આવ્યા છે ને, સ્પીચ ઓફ રાઇટ, એ તદ્દન અયોગ્ય છે. અને જ્યારે તમે દેશભક્તિની વાત થતી હોય, આપણા સૈનિકો આટલા ખોવાર થતા હોય અને આપણા દેશનું રક્ષણ કરતા હોય, અને જ્યારે એના કુટુંબના સભ્યો જે આપણા હવાલે હોય અને ત્યારે આપણે આવું નિવેદન આપીએ
ત્યારે ખરેખર હું તો એમ કહું છું કે દેશ સામે બગાવત કરી રહ્યા છે. ચોક્કસ તમે શું માનો છો આવા જે નિવેદનો આવતા હોય છે લોકો પર અને ખાસ કરીને યુવાનો પર શું અસર થતી હોય છે? કોઈ પણ રાજકીય પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દેશની સુરક્ષાને લઈને કોઈ જાતના સવાલ ન કરવા જોઈએ, એ બહુ ગંભીર બાબત છે. શું અસર થાય લોકો પર? શું અસર થાય લોકો પર? આની બહુ ખરાબ અસર થાય ને, આની અસર ચૂંટણી પર સીધી થશે. તમને લાગે છે કે લોકસભાની ચૂંટણી છે એટલે આવા નિવેદનો થતા હોય છે, આવા પ્રહારો થતા હોય છે? એ તો રાજકીય માણસો એના રોટલા શેકવા માટે ગમે એ વાતો કરતા હોય, પબ્લિક માટે આની બહુ ગંભીર અસર પડશે. તમે શું માનો છો? ચૂંટણી આવી રહી છે એટલા માટે આવી રાજનીતિ, ગંદી રાજનીતિ રમાતી હોય છે, શું માનો છો આપ? હા, ચૂંટણી માટે થઈ શકે છે આ બધું. શું અસર થાય લોકો પર? લોકો પર તો જે આ સૈનિકો શહીદ થયા, કોંગ્રેસ સરકાર જે આ બોલી કે એનાથી અમને કશો ફેર ના પડે. ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. તમે શું માનો છો? જાણી જોઈને આવા નિવેદનો આપવામાં આવતા હોય છે? પહેલી વાત તો એ કે જાણી જોઈને જો નિવેદન આપતા હોય તેની મનની વાત છે. આપણી તો મનની વાત એ છે કે કોઈ પણ જે આપણો જવાન શહીદ સૈનિક થઈ જાય છે તેનો પરિવાર કોઈ દિવસ દુઃખી ન થાય તે આપણે કેમ જાણવું અને કેમ તેને આગળ લઈ આવવાનું પૂરેપૂરું પ્રોત્સાહન આપણે હરેક નાગરિક તન મનને જે વ્યક્તિ ધનથી આપી શકતો હોય તેને આપણે પૂરેપૂરી મદદરૂપ કરીએ, તે જ આપણી સેવા ભાવ સાચી છે. આપણો કોઈ પણ જવાન સૈનિક, કોઈ પણ વ્યક્તિ સહિત તેની શૌર્યગાથા માન સન્માન સાથે જળવાઈ શકે, તે જ આપણા ભારતની સાચી શૌર્યગાથા છે. ચોક્કસ પ્રધાનમંત્રી મોદીએ પણ જવાબ આપ્યો છે. સામ પિત્રોડાએ જે નિવેદન આપ્યું ત્યારબાદ આ બાબતને આપ કઈ રીતે જુઓ છો? એ તો અત્યારે જો કે ભાઈ લોકસભાની ચૂંટણી છે, પ્લસ જે આપણા પુલાવાના જે રાજકારણ છે અત્યારે જ શા માટે આવું ગરમ ઉગારો લઈ આવે છે? ખાસ કરીને જવાન સૈનિકને ભાઈ શું આપણે કરવું, તેના પરિવાર માટે શું હેલ્પ કરવી, તે કેમ કોઈ નથી જાણતું. આપણે ખરેખર તેનો મુદ્દા પર ચાલીએ આપણે. ચોક્કસ તમે શું માનો છો? આવા મુદ્દાઓ પર રાજનીતિ થતી હોય છે ત્યારે લોકો પર શું અસર થાય છે? અને આ રાજનીતિ થાય છે, ઘણા બધા મુદ્દાઓ છે એના પર રાજનીતિ કેમ નથી થતી? આવા મુદ્દાઓ ઉપર કેમ થાય છે? દેશની સુરક્ષાની વાત હોય ત્યારે. ખરેખર સાહેબ, આ જે થાય છે એ બરોબર નથી. જે છે આ લોકો એના રોટલા શેકવા માટે આ ગરમાવો પેદા કરે છે. બાકી જે છે શહીદ છે આપણે, એ લોકોનું તમે વિચારો જરાક. બરોબર, જે વસ્તુ છે તમે રાજકારણ જે કરતા હોય તમે, બરોબર, બાકી તમે જે અત્યારે જે દેશની સેવા કરીએ એ લોકોનું તમે હિતમાં વિચારો. આ તમારા રોટલા શેકવામાં બીજાના ઘર બરબાદ થાય છે એ તમે જોવો, બધી રીતે તમે વિચારો. ડાયરેક્ટ તમે તમારી રીતના જે હોય એ અમે કાંઈ કોઈ પ્રશ્ન નથી, બરોબર છે, પણ અમે તો એક જ હેતુથી ચાલી છીએ. અમે શહીદોના માટે જ ચાલી છીએ કે એ લોકોને શું પ્રોબ્લેમ છે, શું નથી મળતું, એ લોકોને શું છે, એ માટે જ અમે લડી રહ્યા છીએ. અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું. જામનગરથી હાર્દિક પટેલ ચૂંટણી લડવાના છે, આની અસર સૌરાષ્ટ્ર પર શું? હાર્દિક પટેલની જગ્યાએ હું હાર્દિક કહેવાનું બેટર રાખીશ, કારણ કે એમણે પોતાના પગ ઉપર જ કુહાડી મારી છે. જે સમાજને લઈને વ્યક્તિ ચાલતો હતો એ સમાજને તરછોડી અને કોંગ્રેસમાં જોડાયો છે અને એને લીધે લોકોમાં ચોક્કસપણે રોષ જોવા મળ્યો છે. એવા ન્યૂઝમાં પણ આપણે જોવા મળ્યું છે કે ભાઈ આ જે મેદની હતી એ પૈસાથી ભેગી કરેલી મેદની નહોતી, એના કારણે એની વિરોધ થયો, જે એને સ્વીકારવામાં ન આવ્યો. તો એટલામાં જ એને સમજી જવું જોઈએ કે મારું જે પગલું છે એ ખૂબ જ ખોટું છે. અને હું તો કદાચ કહીશ કે એમની પાસે કોઈ ઓપ્શન જ નહોતો, કારણ કે એ જે રીતે આંદોલનને લઈ આવ્યા હતા અને જે રીતે ભાજપ વિરોધી કર્યું હતું, એમણે ક્યાંય ને કંઈ મારું માનવું છે અથવા લોકોનું પણ માનવું છે કે એમને ક્યાંય પૈસા સેવેલા હશે, જેને કારણે એને કોંગ્રેસનો સાથ આપવો જ પડ્યો છે. ચોક્કસ આપ શું માનો છો? ઉમેદવારોને જ્યારે ટિકિટ આપવામાં આવતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખીચડી રંધાતી હોય છે કોઈ પણ રાજકીય પક્ષમાં, શું માનો છો? બહુ ખરી વાત છે સર. અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો લોકોનું કોઈ વિચારતા નથી. કોઈ પાર્ટી ખરેખર આજની એક આટલી પબ્લિક છે ભારતની, એનું પહેલાં વિચારો. તમે પોતપોતાના સ્વાર્થ માટે ટિકિટની વાત કરો છો અને બધાને ધારાસભ્ય, MLA, આ લોકસભાની હોય કે ધારાસભાની ચૂંટણી હોય, બધાને એના સભ્ય બનવું છે અથવા મંત્રી બનવું છે. તમે શું માનો છો? પ્રવીણ તોગડિયા 9 જગ્યાએથી ઉમેદવારો ઉતારવાના છે. આ પહેલા ઘણી બધી પાર્ટીઓએ, ભાજપ કોંગ્રેસ સિવાયની પાર્ટીઓએ અજમાવી જોયું છે, અથવા તો જે ટિકિટો આ પહેલા પણ અન્ય રાજકીય પક્ષો છે તેમને પોતાના ઉમેદવારો લડાવ્યા છે, કોઈ સક્સેસ નથી ગયું. પ્રવીણ તોગડિયા સક્સેસ જશે, શું માનો છો? સરજી, આ દ્રષ્ટિએ વિચારીએ તો દરેક વ્યક્તિ પોતપોતાનો
જ્યાં પોતાને સંતોષ નથી મળતો અથવા નાની બાબતમાં અસંતોષ થતો હોય છે તો એ મૂકીને નવી પાર્ટી શરૂ કરે છે. એમાં સંપૂર્ણપણે પોતાનો સ્વાર્થ સમાયેલો હોય છે. નાના પક્ષો પોતાનું અસ્તિત્વ જમાવવા પ્રયત્ન કરે છે. ખરેખર દેશનો હિતનું વિચારો તો આવા નાના પક્ષો છે એના કરતાં એક જ વિરોધ પક્ષ હોય તો સબળ પક્ષ હોય સારું કામ કરી શકે છે. તમે શું માનો છો આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દા લાગે છે તમને? ઘણા બધા મુદ્દાઓ દેશની અંદર છે. આ વખતની ચૂંટણીમાં કયા મુદ્દા લાગે છે? આ વખતની ચૂંટણીમાં એર સ્ટ્રાઇક છે, પછી આપણે રાફેલ ડીલ છે, ઘણી યોજનાઓ ભાજપ સરકારની સારી છે. આ બધા મુદ્દા આવશે. ચોક્કસ અન્ય લોકો સાથે પણ વાત કરું છું. નેતાઓ અથવા તો રાજકીય પક્ષો જે વચનો આપે છે ખરેખર પૂરા થાય છે, આપ શું માનો છો? અત્યાર સુધી જોયેલું હતું કે ભાઈ વચનો છે આપી આપીને વહી જાય છે, પણ આ વખતે થોડું ઘણું ક્યાંક ને ક્યાંક મોદી સરકારે જે કામ કર્યું છે એ યંગસ્ટર લોકોને સીધા દિલમાં પહોંચે છે. વારાણસી તમે જોઈ લ્યો, અને જે સફાઈ યોજના છે એ આપણે ઘરની બાજુમાં બહાર પણ નીકળશું પણ તો એ થોડી ઘણી જોવા તો મળે જ છે, અને એનો સક્સેસ રેટ છે એ વધી રહ્યો છે. એ જાણીને ખૂબ આનંદ થાય છે. આવી ઘણી બધી યોજનાઓ છે, લોકો સુધી પૈસા પહોંચી રહ્યા છે. થોડોક ક્યાંય ને ક્યાંય જે ભ્રષ્ટાચારીઓ છે એની અંદર ડર છે કે ક્યાંક અમે પકડાઈ જશું. તો આની જે શરૂઆત થઈ રહી છે એના માટે હું અત્યારની જે સરકાર છે એને અભિનંદન આપી શકીશ. ચોક્કસ ગ્રામ્ય વિસ્તારનો ક્યાંક ને ક્યાંક વિકાસ નથી થયો એવું માનો છો? ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે. કહી શકાય કે ખેડૂતોને સમજાવવા માટે જે લોકો છે એ સમજાવી નથી શકતા. એનું કારણ છે કે એ અભણ હોય છે, થોડું ભણેલા નથી હોતા. તો એમને જે પુરાની રાજનીતિ છે એ વારંવાર એમના મગજમાં નાખવામાં આવે છે, એને કારણે એમનો વિકાસ નથી થઈ રહ્યો, અને જે સત્તાના લાલચુઓ છે એ જ પૈસા ખાઈ જઈ રહ્યા છે. તમે શું માનો છો, ગ્રામ્ય અને શહેરી વિસ્તારનું બેલેન્સ કરવાની જરૂર છે એવું માનો છો? કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ઘણા બધા પ્રશ્નો છે. એ તો શું છે કે જે છે તેના સરપંચ ઉપર સાચો આધાર રાખે છે કે તેનું પબ્લિક કેવું છે, તે પાક વીમો પહેલાં મેળવવા માગે છે. અને કહેવાનો ખાસ કરીને મતલબ એ છે અમારો કે જે આપણો જવાન શહીદ થઈ ગયેલો છે તેના ભરણ પોષણ માટે સરકાર કંઈક આગળ આવે, અથવા જે વ્યક્તિ આપણો રિટાયર થઈ જાય છે તો તેને કંઈક સરકારી નોકરીમાં સારું સરકારી નોકરી અપાવે સરકાર. અમારી એ જ અભિલાષા સાચી છે કે કોઈ પણ જવાન ક્યાંય પણ દુઃખી કોઈ પણ રીતે ન થવો જોઈએ. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. આગામી 23 તારીખે આ તમામ લોકો મતદાન કરવાના છે. ત્યારે આ હતો રાજકોટની જનતાનો મૂડ. તો જનતાના મૂડમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.